નામદાર સુપ્રીમ કોર્ટે 5 જજોની બંધારણ બેન્ચે દેશના વિવિધ રાજકીય પક્ષોને ઇલેક્ટર બોન્ડના નામે જે નાણાં મળતા હતા એમાં અપારદર્શિકતા છે, રિશ્વત અને કમિશનની અને આની પારદર્શિકતાના અભાવ એટલે કે 19 ની એટલે કે માહિતી કાનૂન અધિકારનું પણ ઉલ્લંઘન છે। તમામ પાસા જોઈને નામદાર સુપ્રીમ કોર્ટે ઇલેક્ટ્રોલ બોન્ડની આખી પ્રથાને નાબૂદ કરી છે, રદ કરી છે। મને એમ લાગે છે કે દેશના પ્રધાનમંત્રીશ્રીએ 2014 ની અગાઉ જે મોટી વાત કરીને એટલે કે ખાતો નથી ખાવા દઈશ નહીં એવી મોટી સુખડાની વાત કરીને ભ્રષ્ટાચાર સામે લડીશ પણ હકીકતમાં ભ્રષ્ટાચાર સિવાય કંઈ કરીશ નહીં તે પ્રકારનો જે ખેલ કર્યો એ આજે નામદાર સર્વોચ્ચ અદાલતે ખુલ્લો પડી ગયો છે। આજે નામદાર સર્વોચ્ચ અદાલતે જે આખી આ ઇલેક્ટ્રોલ બોન્ડની પ્રોસેસ છે એ રિશ્વત અને કમિશનની પ્રોસેસ છે અને જે રીતે કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતા સન્માનીય રાહુલજીએ પણ આ સમગ્ર બાબતને રિશ્વત અને કમિશનની આખી યોજના કેવી રીતે ગોઠવી છે, સત્તાધારી પક્ષ ભાજપા કઈ રીતે આ સિસ્ટમમાં પોતાના કોર્પોરેટ મિત્રોના લાભાર્થે દેશની તિજોરી લૂંટાવીને અને જે રીતે ભાજપાની તિજોરી છલકાવી રહ્યા છે એ સમગ્ર બાબતને જે તે સમયે પણ રજૂ કરી હતી અને આજે નામદાર સર્વોચ્ચ અદાલતે પણ આ વાતને સંપૂર્ણપણે મોહર મારી છે। તેવા સંજોગોમાં હું આપના માધ્યમથી માંગ કરું છું કે ભાજપા સરકાર જે સિસ્ટમની અંદર ભ્રષ્ટાચાર ઘુસાડીને લૂંટનું તંત્ર આખું કર્યું, રિશ્વત અને કમિશન ખોરીનું એ તંત્રનો આજે પર્દાફાશ થઈ ગયો છે। નામદાર સર્વોચ્ચ અદાલતે પણ આ મોટો જે ગેરકાનૂની રીતે પૈસા એકત્ર કરવાનું સિસ્ટમની અંદરનો એ આખો જે એમનો ખેલ હતો એ ખેલને પણ ખુલ્લો પાડી દીધો છે। મને પૂર્ણ વિશ્વાસ છે કે જે રીતે આ દેશની અંદર ચૂંટણી પારદર્શિકતા માટે સર્વોચ્ચ અદાલતે જ્યારે આ પગલાં લીધા ત્યારે નામદાર સર્વોચ્ચ અદાલતના નિર્ણયને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા જે સ્વાયત્તતાને બદલે સરકારનું વાજિંત્ર બનવા તરફ જઈ રહ્યું છે એમાંથી એ પાછું આવી અને દેશના લોકતંત્રને સ્વાયત્તતાની દ્રષ્ટિને સજી ધજીને એને ટકી રહે એ દિશામાં સર્વોચ્ચ અદાલતે જે આદેશ આપ્યો છે તેને ચૂંટણી આયોગ પણ પોતે ચૂંટણી કમિશન પણ એ દિશામાં કામ કરશે। સાથોસાથ કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ કે ભાજપાની કેન્દ્રની સરકાર દેશના પ્રધાનમંત્રી વાતો તો બહુ કરી પણ હકીકતમાં જ્યારે સર્વોચ્ચ અદાલતને ત્યારે તેમના નૈતિકતાની જવાબદારી તેમને દેશને કહેવું જોઈએ કે આ લૂંટનો મોડેલ કેવી રીતે હતું, આ સિસ્ટમમાં કમિશન અને રિશ્વતખોરી નામે કેવી રીતે સિસ્ટમ બનાવી હતી એ તમામ બાબતની એમને નૈતિક જવાબદારી સ્વીકારવી જોઈએ તેવી કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરી છે। અને સર્વોચ્ચ અદાલતે પણ કીધું છે કે ઇલેક્ટ્રોલ બોન્ડના નામે જે લૂંટનો કારોબાર ચાલ્યો હતો એ તમામ બાબતો ખુલ્લી થવી જોઈએ, લોકોને જાણવાનો અધિકાર છે। અને કોંગ્રેસ પક્ષ ગર્વ સાથે કહ્યું છે કે માહિતીના અધિકાર દ્વારા આ દેશના સામાન્ય માણસને સશક્ત બનાવવાના વિશેષ જે કેન્દ્રની તત્કાલીન યુપીએ સરકાર ડોક્ટર મનમોહનસિંહજીના નેતૃત્વમાં યુપીએ ચેરપર્સન શ્રીમતી સોનિયા ગાંધીના નેતૃત્વમાં દેશમાં માહિતી અધિકાર કાનૂન આપ્યો હતો। આજે સર્વોચ્ચ અદાલતે આ કાનૂનને પણ આગળ વધાર્યો છે અને એનાથી દેશમાં વધુ પારદર્શિકતા આવશે। ત્યારે ચૂંટણી પંચની ફરજ બને છે કે તેઓ દેશના સામાન્ય માણસનો વિશ્વાસ રાખે વ્યવસ્થા ઉપર અને લોકતંત્રમાં વિશ્વાસ રાખે તેના માટે ચૂંટણી પારદર્શક યોજવાની જે બંધારણીય ફરજ છે એનું એ પાલન કરે।